છોટાઉદેપુરની એક કરુણ ઘટના કે જ્યાં પ્રસૂતાની પીડાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, કારણ કે કપરી પીડા સહન કર્યા પછી એક સ્ત્રી માં બનતી હોય છે, પરંતુ સંતાનનો ચહેરો જોયા બાદ માતાની બધી જ પીડા સુખમાં પરિવર્તિત થઈ જતી હોય છે। પરંતુ છોટાઉદેપુરની આ સગર્ભા સદભાગી ન બની શકી। રસ્તાના અભાવે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને નવજાત આ દુનિયામાં અવતરે એ પહેલા જ ઈશ્વરને પ્યારું થઈ ગયું। આ જે ઘટના એવી રીતે બની હતી, રાત્રે સમયની અંદર 10 વાગે દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ 1 થી 1.5 કિલોમીટર ઉશ્કેલ લઈ ગયા। પછી પ્રાઇવેટ વાહનના મારફતે 2 કિલોમીટર જેટલું લઈ ગયા મેન રોડ સુધી, નિશાણા ગામ સુધી, અને પછી ત્યાંથી 108ના મારફતે દવાખાને બોરિયાદ ખાતે પહોંચાડવામાં આવી હતી। પણ ત્યારબાદ તો જે સમયસર દવાખાને નહીં પહોંચવાના કારણે તે બાળકે ત્યાં જન્મ તો આપ્યો પણ મૃત જાહેર કરવામાં આવી છે। ઘટના નસવાડી તાલુકાના કુંડાના નલિયાબારી ગામની છે, જ્યાં રાત્રે પ્રસૂતાને પીડા ઉપડી, પરંતુ રસ્તાના અભાવે 108 ઘર સુધી આવી ન શકી। ગામ લોકો 2 કિલોમીટર સુધી જોડીમાં ઉચકી મહિલાને 108 સુધી લઈ ગયા। પ્રસૂતાને મહા મહેનતે હોસ્પિટલ સુધી તો પહોંચાડાઈ, પરંતુ બાળકને બચાવી ન શકાયું। પ્રસૂતાએ મૃત બાળકને જન્મ આપ્યો। અહીંયા સુધી એમ્બ્યુલન્સ આવી શકત અને સમયસર સારવાર મળી હોત તો અમારું જે બાળક હતું એ જે મૃત હાલતમાં જન્મ થયો હતો એ ના થાત। પ્રસૂતાને હાલાકી પડી હોય અને જોડીમાં લઈ જવી પડી હોય તેવી ઘટના પહેલી નથી। છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। ગામ લોકોએ સારા રસ્તાની માંગણી પણ અનેકવાર કરી છે, ત્યારે હવે લોકોને ક્યારે તંત્ર જાગે છે અને રસ્તા મળે છે તે જોવું રહ્યું। તંત્ર પાસે ગામ લોકોને આશા છે કે વહેલી તકે રસ્તો મળે તો કોઈ પ્રસૂતાને પોતાનું વહાલ સોયું ન ગુમાવવું પડે અને કોઈ નવજાતને પોતાની માતા ન ગુમાવવી પડે। વાહન નથી આવતી, મોટા વાહનો નથી આવતા, એટલે અમારે જોડી બનાવીને લાકડાની અંદર જોડી બનાવીને અમે નિશાના સુધી લઈ જઈએ છીએ। એટલે અમારે રસ્તો ખરાબ છે ને, એટલે અમારે રોડની માંગણી કરીએ છીએ અમે। તો છોટાઉદેપુરનો આ સમગ્ર મામલો ખૂબ જ કરુણ ઘટના સામે આવી છે, કારણ કે એક માતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે, જન્મ આપ્યો અને મૃત બાળકને જન્મ આપ્યો માત્ર ને માત્ર રસ્તાના અભાવે। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જે કુંડા ગામ છે તેનું નડિયાબાર જે ફળિયું છે, ત્યાં એક ઘટના બની છે। એક પ્રસૂતા મહિલાને જે રોડ સુધી લઈ જવા માટે આ ગામના યુવાનોએ જે મુશ્કેલી વેઠી છે, અહીં બહાર નીકળવા માટેનો એક કાચો રસ્તો છે। અહીંથી વારંવાર આ વિસ્તારના લોકો જે છે તે મહિલાને, કોઈ પ્રસૂતા મહિલા હોય કે બીમાર કોઈ વૃદ્ધ હોય, તેઓને હોસ્પિટલ લઈ જવું હોય તો મોટી કઠિનાઈ વેઠવી પડતી હોય છે। ખાસ કરીને આજે આ ડુંગર વિસ્તાર છે, આ ડુંગર વિસ્તારની અંદર રહેતા જે આદિવાસી લોકો છે તેઓને વર્ષોથી જે મુશ્કેલી નડી રહી છે તેની રજૂઆતો કરતા આવ્યા છે। આજે જે મહિલાને જે દવાખાના સુધી પહોંચાડી હતી અને ખાસ કરીને જે મહિલા જે છે તેઓને હોસ્પિટલ સુધી પહોંચી તો કઈ, પરંતુ તેઓએ જે બાળકને જન્મ આપ્યો હતો તે મૃત હતું। એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકો તો વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ આજે સરકારને બેઠેલા જે અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી। આ બનાવ એક નથી, અનેક છે, પરંતુ ક્યારે સરકાર જાગશે? આ વિસ્તારના લોકોની ક્યારે ચિંતા કરશે? હવે આજે સરકાર, આ બેઠેલા અધિકારીઓ, નેતાઓ આ ગામ સુધી આવે અને આ વિસ્તારના લોકોને પડતી જે મુશ્કેલી છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। મહેસાણા શહેરમાં વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ મામલે મહેસાણા નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયા દ્વારા માંગણી કરવામાં આવેલ છે કે જે રસ્તાઓનું દબાણ દૂર કરવામાં આવેલું છે તે જગ્યાએ ફૂટપાથ અથવા રોડ તાત્કાલિક ધોરણે બનાવવો જોઈએ। દબાણ હટાવવા દરમિયાન જે તે ખર્ચ થયો હોય તે પણ દબાણકર્તા પાસેથી વસૂલ કરવો જોઈએ। મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો જે તે વખતે જે કામ ન કરી શક્યા તે મહાનગરપાલિકા બન્યા બાદ હાલના કમિશનરશ્રી તથા ડેપ્યુટી કમિશનરે સારું એવું રાધનપુર રોડ હોય ત્યાં આગળ દબાણ દૂર કરવાનો પ્રયત્ન કરેલ છે, પરંતુ મારું આપના માધ્યમથી એવું કહેવાનું છે કે આ દબાણો તો દૂર કર્યા, પરંતુ
ત્યાં આગળ ભવિષ્યમાં ફરી દબાણ ન થાય તે બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ. ભુજમાં બેંક ફ્રોડ ગેંગ ઝડપાઈ છે અને સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 10 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કરનાર 2 આરોપી ભુજથી ઝડપાયા છે. આરોપીઓએ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે 55 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા તો 17 અલગ અલગ બેંકોમાં ખોલાયેલા ખાતાઓમાં ₹21 લાખથી વધુ રકમ જમા થઈ હતી. આરોપીઓએ ખોટા સરનામા સાથે દુકાનોના નકલી દસ્તાવેજો બનાવી બેંકોને ગેરમાર્ગે દોર્યા હતા. તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ સેલની ટીમે આરોપીઓને પકડવા સફળ ઓપરેશન ચલાવ્યું. બેંક કર્મચારીઓની સંડોવણી વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આગળ વાત આસ્થાના મહાકુંભ વિશે. મહાકુંભમાં 34 કરોડ લોકોની આસ્થાની ડૂબકી લગાવવામાં આવી છે અને મહાકુંભ સ્નાનનો ભવ્ય આકાશી નજારો પણ સામે આવ્યો છે. મહાકુંભમાં સંખ્યામાં ભક્તો અમૃત સ્નાન માટે મહાકુંભમાં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં ન્યાયી વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજમાં અમૃત સ્નાન ઉત્સવ બસંત પંચમીની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે વ્યવસ્થાઓને ઝીરો એરર રાખવા સૂચના આપી છે. આ ઉપરાંત મુખ્ય સ્નાન ઉત્સવો પહેલા અને પછી કોઈ પણ પ્રકારનો વીઆઈપી પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે નહીં. તેમજ ટ્રાફિક વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી છે, જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. અત્યાર સુધીમાં 34.33 કરોડ લોકો મહાકુંભમાં આસ્થાપૂર્વક ડૂબકી મારી ચૂક્યા છે. વળી લોકો હજુ પણ સતત આવતા જતા નજરે પડી રહ્યા છે. ગુજરાતના શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો છે. જેમાં 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરવામાં આવશે, જે અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે. શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આ બસમાં પ્રતિ વ્યક્તિ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, જ્યારે વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરવામાં આવ્યા છે. નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ પર કરી શકાશે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભનો અત્યાર સુધી કરોડો લોકો લાભો લઈ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે. આવી જ એક અમદાવાદની રીજા શર્મા, જેણે કુંભના મેળાની મુલાકાત લેતા જ પોતે પણ સંન્યાસ તરફ વળવાનો નિર્ણય કર્યો છે. દીજા શર્મા એક એર હોસ્ટેસ છે. જ્યારે ન્યૂઝ 18ની ટીમે દીજા શર્મા સાથે વાત કરી ત્યારે તેમણે પોતાના જીવન સાથે જોડાયેલ ઘટનાઓ વિશે જણાવ્યું અને તે કેમ સંન્યાસ લેવા તરફ જઈ રહી છે તે પણ જણાવ્યું છે. મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને મહાકુંભ મેળામાં પણ ઘણા લોકો વાયરલ થઈ રહ્યા છે. તેમાંની છે એક અમદાવાદમાં રહેતી એર હોસ્ટેસ દીજા શર્મા, કે જેઓ સાધ્વી બનવા તરફ જઈ રહ્યા છે, સંસારથી સંન્યાસ તરફ જઈ રહ્યા છે. દીજા જે વર્ક કરતા હોય છે, આપણે જે પોઝિશન ઉપર હોય છે એ પોઝિશન લેવા માટે લોકોની ડ્રીમ હોય છે, પરંતુ એર હોસ્ટેસ તમે છોડી અને હવે સંન્યાસ તરફ વળી રહ્યા છો, કારણ શું? જો મારા લાઈફમાં એક એવો સ્ટેજ આવ્યો છે જે આ એર હોસ્ટેસ છે, બધાનું જ પેશન હોય છે. જનરલી યંગ ગર્લનું તો બહુ ડ્રીમ હોય છે કે આ ડ્રીમ જોબ છે એર હોસ્ટેસ બનવું. બટ ધ થિંગ ઇઝ દેટ આ એર હોસ્ટેસ બનીને નો ડાઉટ આઈ વોઝ એન્જોઈંગ માય જોબ. બટ જો આ હમણાં 6 મહિના પહેલાં જ મારા મમ્મા ઓફ થયા છે, 24 ઓગસ્ટ 24માં. તો એ પછી મેં આખું લાઈફની રિયાલિટી જોઈ છે. મેં લાઈફમાં બધું એક્સપિરિયન્સ કરી લીધું છે કે લાઈફમાં તમારા સાથે જ્યારે તમારો દિલનો વ્યક્તિ જતો રહેશે ને તમારાથી દૂર, તો તમને લાઈફમાં રિયાલિટી જે ભગવાન બતાવશે ને એ ભગવાન બધાને બતાવી દે છે. કોઈ મારા સાથે ઊભું નહોતું એ ટાઈમે, નોટ ઇવન માય
XYZ રિલેટિવ્સ ફ્રેન્ડ્સ બેસ્ટ ફ્રેન્ડ્સ. તો હવે મને એમ લાગે છે કે આ જે મેં ભક્તિનો માર્ગ ચૂઝ કર્યો છે એમાં મને એટલું મેન્ટલ પીસ મળશે અને આ ગોડે મને એમના તરફ ખેંચ્યા છે. જ્યાં હું સંન્યાસ લેવા ગઈ હતી ત્યારે ત્યાં હું મહાકુંભમાં ઘણા બધા ગુરુજી ઘણા બધા માતાજીને મળી. તો એક માતાજીને હું રેન્ડમલી મળી. આઈ ડોન્ટ નો એમાં કયા સ્પિરિચ્યુઅલ પાવર્સ હતા. હું એમના સાથે બેસી, આઈ ફેલ્ટ વેરી ગુડ. એન્ડ એમના સાથે બેસીને એમને મને એક જ વસ્તુ સમજાય કે જો બેટા, તને જેટલું ઇઝી લાગે છે ને સંન્યાસ, એ જે તારી હમણાં લાઈફ છે ને એનાથી 10 ગુના વધારે ટફ છે સંન્યાસી બનવું. તો કે જ્યારે તું એ બધું એક્સેપ્ટ કરવા માટે રેડી થઈ જઈશ ને કે નો, હું બધું તપસ્યા કરવા રેડી છું, હું અંદરની માઇન્ડ કંટ્રોલ ને બધું લાઈફમાં કંટ્રોલ કરવા રેડી છું. આજે તારા XYZ, હું એર હોસ્ટેસ હતી તો આજે મારું ગેટઅપ છે